આમ કરતા કરતા અમુક સમય ગયો અને કોઈ ઈર્ષા ખોરોએ બાતમી દીધી કે રાજા તમે અમને માતાજીને માનવાની ના પાડો, ધૂપ દીવા કરવાની ના પાડો, અને તમે જે આ નવા ઠકરાણા લઈને આવ્યા છો ને એ તો માતાજીના ધૂપ દીવા કરે છે, કઈ કઈના ઓયડામાંથી ધૂપની સુગંધ આવે અને હાગડા વાગરે ધ્યાન રાખ્યું કાંઈ વાંધો નહીં. અને માતાજી નોરતાનો સમય, આઈટમનો સમય, તમે આડા વારે કદાચ માતાજીની સેવા પૂજા કરો કે ન કરો, પણ નવરાત્રીનો સમય આવે એમાં આઈટમ આવે તો એ તો સમજો હા માતાજીને મુઠ્ઠી ઘણું તો દેવો પડે. અને આઈટમનો સમય હામે માં મોમઈનું ફરવું અને બાજોડ માટે હામે એ ધૂપેણીની માલિકા તેલ ગુગર સીચી અને હાથમાં આમ ધૂપેણી લઈ સૂર્યા બેડવામાં મોમઈ હામે અંતર ધ્યાન થયા છે. અને ત્યાં તો ઓચિતાનો હાકડો વાગેર આવી ડાબા પગનું ઠેપું મારી ડાબા પગનું ઠેપું માર્યું એ ધૂપેણીયું હતું ફગાવી દીધું. મોમઈમાનું ફરવું હતું ફગાવી દીધું અને નેતરની હોટી લઈ અને સુરજા બેન માથે નેતરની હોટીના માર મારવા લાગ્યો. તોય નો બોલ્યા સુરજા બેન સહન કરી લીધું, કાઈ વાંધો નહીં મારું ઘણી છે. પણ સેવકઈ હાકડા વાગરનો હવામણનો ઢોલિયો સુરજાને કીધું કે આ કોણ છે? તો મારા બાપની દેવી મોમઈ છે. હવામણનો ઢોલિયો સુરજા બેનબાની છાતી માથે એનો પાયો. સાંભળજો કેવી કસોટી. સુરજા બેનબાને નીચે પાડી છાતી માથે હવામણના ઢોલિયાનો પાયો અને હવામણના ઢોલિયા માથે હાગડો વાગેર બેઠો. પછી કીધું કે હુરજા મારે જોવી તારા બાપની દેવી મોમઈ જોવી 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 જોવી. વિચાર કરો, હવામાનનો ઢોલિયો સાચી માથેનો પાયો ને એના માથે પાછો હાકડો વાગેર બેઠો અને કીધું કે હુરજા મારે તું કેસ કે મારા બાપની મોમાય મારે તારી મોમાઈ જોવી છે. પછી દીકરીથી નો રહેવાનું. નાયકની માલિકાજી સોદા રાહુલા અરે એક દી મારો બાપ દીદી મને કાપડું દેવા બેઠો હતો